નગર એક ભાઈના પત્ની ગુજરી ગયા ને બધા નીકળ્યા સ્લીપિંગ કોર્સ લઈને. સ્લીપિંગ કોર્સ હોય ને, રામ રામ અમુક અમુક જોજો આપણે રામ રામ કરતા જાતે તો અંદર પીડે શું કે નહીં નહીં નહીં, માથું ઢીલું રહી ગયું ને ના પાડતો હોય, મેં નથી લીધું ને તમે શું કામ જાઓ છો, મેં નથી લીધું ને તમે શું કામ જાઓ. એ સ્લીપિંગ કોર્સ નીકળી રામ 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 કરતા કરતા તે જાતા હતા ને ત્યાં ગામના ચોક આવ્યો ને ચોકમાં લીમડો અને લીમડાની ડાળ નીચી. એ ડાળ છે એ બેનના માથામાં ટોકર લાગી જાય આમ અહીંયા હોય ને આમ સમજી ગયા ને બધું. એ જ્યાં ટોકર લાગી ખરેખર બેન ગુજરી નહોતા ગયા, બ્રહ્મચિતમાં આત્મો ચડી ગયેલો. એટલે પેલા તો કોઈ ડોક્ટર એવા કઈ હતા નહીં, માખણ ને એવું આમ હથેળીને મૂકે કે નથી ઓગળતું ને કઈ રગુ નથી હાલતી. બ્રહ્મચિતમાં ઘણી વાર આત્મો ચોટી જાય એટલે જ આપણે કાન પોક મુકાવતા હતા, કાનમાં જોરથી રાય નાખો અને પાછો જો આત્મા પાછો આવે તો. અને એટલે જ પાછું આપણે એને ભલે આપણે એને સમાધિ આપીએ કે ઓલું કરીએ પણ સેજ અંગૂઠે આપણે અગ્નિ આપીએ છીએ. શું કામ? તો સમાધિ ઉતારવાનો એક જ પ્રયોગ છે કે એના પગે તમે અગ્નિ આપો એટલે સમાધિ નીચે ઉતરે. ઘણી વાર બન્યું છે શમશાનેલી માણા પાછો આવ્યો છે, પણ એ ટૂંકમાં આખી વાત કરવા બહુ વાર લાગે. હું બહુ જ્ઞાની છું, એ તમારો વહેમ છે. મારામાં આરામ બરોબર જ્ઞાનનો સાટો છે નહીં. પણ ઈ સ્લીપિંગ કોર્સ જાતી હતી ટૂંકમાં બ્રહ્મચિતમાં બેન ને આત્મો ચડી ગયેલો ને એમાં ટોકર લાગી અને બેન જ્યાં બેઠા ત્યાં લઈ જાવ, એ રોજાવ તમારું નરકમાં સારું નહીં થાવી. ભડું તેને હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને ઘરે લઈ ગયા. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા બેન ગુજરી ગયા ને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી. રામ બોલો ભાઈ રામ, તાકે રામ રામ. જા ગામનો શોખ ને લીમડો આવ્યો તેનો પતિ વાહડો લઈને દોડ્યો, ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું ધીરે ધીરે કાઢો. હવે નગરા પાછા 7 વર્ષના વાણા આવી છે. સાહેબ એને પ્રેમ નો કહેવાય, આ તો ખોળિયા જુદા ના આત્મો એક હોય ને એને પ્રેમ કહેવાય. ભલા માણા જીવતર એવું જીવજો દોસ્ત, જેટલું જીવાય એટલું પરિવાર સાથે, મિત્રો સાથે, જેની સાથે બેહો એ કમ્પ્લીટલી કૃપાથી બેહો અને શંકા વગર ના બેહો. શંકાઓ વાતે વાતે આવતી તો એકલા જીવજો, જેથી કરીને બીજા ઉપર શંકા કરીને બીજાના જીવન નો બગાડવા જોઈએ. બરાબર? એક ઘરમાં હું વાત કરવા જાઉં છું સાહેબ, કોઈ દી વિવાદમાં પડવાનું જ નહીં, ટકે ટકે મતાથી ના. એક ઘરમાં જન્મી જાય એનો અર્થ નથી કે આપણે ભાઈઓ છીએ એમ. આપણો કારક કોઈક દૂરે ભાઈ બેઠો હોય છે સાહેબ, એ આત્મા આપણને પ્રેમ કરતો હોય છે. જે પ્રેમ કરે, તમને સ્વીકારે, તમને હારે આનંદ કરે, એ આપણો. જેને કાંઈ લેના દેના ભજનમાં જેને આટોય ન આવતો હોય એ નથી અમારું કહેતા કે આ લોકો કેટલા કેટલા રૂપિયા લે. એને એની 60માં સત્યનારાયણની કથા ઘીરે ન કરી હોય એ ભજનની ભૂલું કાઢે. એનું તમે શું કરજો, એના ધોખા ન કરાય. એટલે એક ઘરમાં લગ્નમાં જવા વાળો હોય, એક ખરખરા વાળો હોય, એક રાજકીય કાંઈક ફંક્શન હોય ને અમારે જવું પડશે. એકચ્યુઅલી અમે એટલા વર્ષથી ગૌતમભાઈ સાથે જોડાયેલા છીએ એટલે એમાં ઈ જ જાય. અને એક ઘરમાં એવો હોય એ આખો દી સોરે જ બેઠો, અમારા કે હખત ને ન્યા જાતો છે, ન્યા કાંઈ નહોતું. સાહેબ ટકે ટકે મથાથી ના પોતપોતાનું મન લઈને માણસ જન્મે છે વાલા. કોઈ કોઈનું ધાર્યું નથી કરવાનું. કેવલ ને કેવલ એકવાર તો કરી દેખાડો, મન તમારું ધાર્યું કરે છે કે નહીં. આપણું મન જો આપણું ધાર્યું ન કરતું હોય તો જગત આપણું ધાર્યું નહીં કરે. પણ ઈ ધાર્યું કરવું હોય તો સદગુરુની કૃપા ઉતરી જાય ને તો પેઢીયું ધાર્યું કરવા મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ભજન ઉપર ભરોસો રાખજો સાહેબ, ભજન ઉપર ભરોસો રાખજો. જેથી કોઈ નહીં હોય ને તેથી તમારો સદગુરુ હારે હશે અને તમારી માટે, તમારા દુઃખ માટે તમારા સદગુરુને આહુડો આવી જાય ને તેથી બ્રહ્માંડ ખળભળી જાય. પ્રહલાદ માટે બાપુ કોઈ દી જન્મ લેવાની ભગવાન રાહ ન જોવે. કેવો કરુણા નિધાન કેવો છે કે જે પ્રહલાદ માટે સાહેબ હવે ઈશ્વરે નક્કી કરી લીધું કે હું કઈ રીતે હવે આને પાગું, હવે હું જન્મ લઉં, મોટો થાવ તો મારો આ મારા ભગતને હરણાકસ હણી નાખે આવ. અને એક ભક્તનું આહુડું પડ્યું માટે બધાને કહું છું ગમે ના સાળા કરજો, મારા સાધુડાનો સાળો ન કરતા, આ ભક્તોનો સાળો ન કરતા. સાહેબ રાવણે 2 લોક ઉપર ડંકો વગાડી દીધો.
ભગવાન શિવને એના પોતાના આરાધ્ય બનાવી લીધા અને શિવ એમ કહેવાય શિવની સ્તુતિ કરે તો કૈલાસથી શિવ છે લંકા આવે અને લંકા આવીને રાવણને એમ કે સત પૂજા કર લે મારે પાછું મોડું થાય. અને બ્રહ્મા એને પૂછીને લેખ લખતા હોય. કોઈનો જન્મ થાય ત્યારે કહેવા ગયો સાહેબ બ્રહ્મા રાવણને પૂછે કે હું લેખ લખું અને નવ ગ્રહને ઢોલીએ બાંધી લીધેલા. ઇન્દ્રને તો એના દીકરા મેઘનાથે જીતી લીધા. અને રાવણનો બે લોકમાં ડંકો વાગે ને ત્રિલોક ના નાથને વિષ્ણુને જીતવાની જ્યારે કોશિશ કરી અને પછી એને એક ધારું બાપુ લવણ સડી ગયું કે હવે જો વિષ્ણુ મારા કબજામાં આવી જાય તો ત્રણેય લોકમાં મારો ડંકો વાગે. અને પછી ગાંગો થઈ ગયો. આ રૂપક છે સાંભળજો. અને આ રૂપક મને કહેવા ગયો અને બાપુ ઈ ત્રણેય લોકમાં મળ્યો આટો મારવા. વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ કોક દેખાડો. ભૂકાનો કાઢી નાખો તો રાવણિયું નહીં. ઘણા નથી દિયાશ બે કોથળી પીને વૈયા હોય ગયા. આપણે કોઈ જેનું બી ગેરસમજ બહુ હેરાન કરી દે. ગેરસમજમાં નહીં રહેવાનું. એક જણો બરોબર બે કોથળી પી ગયેલો, 3 કોથળી ખિસ્સામાં લીધેલી. આ ખિસ્સામાં 2, આ ખિસ્સામાં 1, ખિસ્સામાં હાથ નાખીને હાલ્યો જાય. અને એમાં ટુંડિયા સાહેબ જેવા પીઆઈ ક્યાં ગયા? બરોબર આમલી જીપ હાલી આવે સાહેબ ની. હા ઓલે મારે હાલ જો ગેરસમજ જોજો. મારે હારે કોઈ બાતમી ઉતરી ગયું બાપુ. ઝૂકેગા નહીં. હાવ ગોઠું વળી ગયું. ઝૂકવાની ક્યાં કરો? હા લાગે ગાડી આવે છે કોઈ કહી દીધું લાગે. અને બાજુમાં ગટર હાલી જતી હતી. એની પડખે ઉભી રહ્યો. 2 કોથળીઓ ખિસ્સામાં લઈ કાઢી અને આમ અંગૂઠા માર્યા. 2 કોથળી બાપુ ગટરમાં ઢોળ નાખી. બીજી આ ખિસ્સામાંથી એ હળુક અંગૂઠો મારી ઢોળી નાખી આમ ઉભા રહી ગયા. જીપ પડખે ઉભી રહી. જીપ ઉભી રહી એટલે સાહેબે પૂછ્યું કે ફલાણા ભાઈ નું ઘર ક્યાં? કે સાહેબ બસ આ 3જી હેરીમાં. તો જીપ વહી ગઈ. અને આને એમ છો કે હાલે આ તો બિચારા ઓલાની ઘેરે જતા હતા પૂછવા ઉભે રહે. મેં ખોટો માલ ઢોળી નાખ્યો બધો. ઉતરી ગયું નોખું ને 3 કોથળી ઢોળાઈ ગઈ નો. આ ગેરસમજમાં ઢોળાઈ ગયું. પણ હવે પછી 3જી ગેરસમજ જોજો. ત્યાં બાપુ ભૂણું નીકળ્યું ગટરમાં. એ પણ મારો વરાહ અવતાર છે સાહેબ. મારો ભગવાન ક્યાં ક્યાં જોવા નથી મળતો તમને. આ ભારત વર્ષ છે સાહેબ. એ વરાહ પણ બની શકે. આ દેશનો એક જીવને ટીકા કરવાને લાયક નથી. એક પણ આત્મા ધરતીનો ટીકા કરવાને લાયક નથી બાપુ. ક્યાંક ઈશ્વર બધે ઉતરી ગયો. એમાં ભૂણું નીકળ્યું. આ ન્યા જ ઓલું જે માલ 3 કોથળી ઢોળાણેલો ઈ માલ તો કોઈ એનું મોઢું બાપુ ફૂટવાલ જેવું હોય. હબડકો ફરે ને જયારે એમ લાગે જાણે 2.5ની મોટર હબડકો લઈ લે સાડા. અને ખરેખર એની જેવો તાલ નહીં. હા એની જેવો તાલ નહીં. એ જોજો આમ બરોબર દિવાલનો ખૂણો પડતો હોય, અણીદાર ખૂણો હોય દિવાલનો ગામની બજારમાં, અને ખૂણો પડતો હોય ને ધારવાળો, આમ જે ગમતો હોય ને એવો તાલ દાંડિયા રાસમાં આપણે ન લઈએ કે બાપુ શું એનો સમ પડતો હોય. ચમક ચમક. એમાં ઈવડું ત્યાં ગયું ને બાપુ. હવે આ માલ જે નવીન લાગ્યો હા નવો માલ એ તો હતું જ નહીં કોઈ દી. એક હબડકો લીધો તો આખું મળી તરવા. જોગતું ભાઈ જોગતું હાવ પેલી ધારનું. બીજો તા તો કાન આમ છે. અને ત્રીજો હબડકો લીધો તા તો 3 કોથળી ખેંચી લીધી અને ગટર માલી ઠેકીને બહાર આવ્યો અને ભૂલણી ને હાથ કર. ભૂલણી શું સમજેશ મને? એટલે ભૂલણી ને છું કે આ મારા સ્વામીનાથ ને છું કોઈ દી. હા પતિદેવ ક્યાં ગયા કૂતરાઓ? પેટીઓથી ભાંતા આવે છે. એક નો ગોબો નો ઉપાડી લઉં તો ભૂલણીના પેટ નો નહીં. 2 ડાઘા વસૂટ્યા. આ ભૂણું વળી હું છું ડાઘા વસૂટ્યા. એ ડાઘો જા પડખે આવ્યો ને પણ આ ભૂણું ફાટી ગયેલો. દાંતરડી બાપુ થઈ ગયેલી તમને કોઈ હવા વેચની. જ્યાં ડાઘો આવ્યો ને ત્યાં તો પૂછડેલી દાંતરડી માલી ને કાન સુધી ખેંચી લીધું. એ ખહુરિયા આગેલી ફાળી ગયા ને તો આખા જ વહી જાય. આ ડાઘાને ખેંચી લીધું ન જવાયો. કુતરા ભાગી જાય ને એકલો ભૂણનો બેહણ્યું મારે. વયાવો ડાઘાવ, વયાવો કાબરાવ.
તા પાછી ગેરસમજ થઈ. સરદારની પાઘડી ફાડી ગઈ. સરદારની પાઘડી ફાળી ગયો. ભોણે ભોણે બકા શેરી બહાર નીકળવાની ક્યાં છે? એ મોર ભૂલની વાહે ભૂલનો બાપુ ગામની બહાર ઝાડા આડા હતા ને બેઠેલો. તા જો ગેરસમજ શું છે ખબર? ઓલો શું બોલ્યો, તાળા લેવા છે ખુશી લેવા છે. ઓલો કે આ લે આ પકડવા વાળા ક્યાં છે? તો તાળા વાળા છે.